ભરૂચના સુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વડનું ઝાડ ધરાશાયી થતા એક મહિલા સહિત 3ના મોત થયા હતા, જ્યારે 6 થી વધુ લોકો ફસાઈ ગયા હતા. વડનું ઝાડ ધરાશાયી થતા રિક્ષા અને સ્વિફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાઈ હતી. ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદ જ આફતરૂપ અને જીવલેણ સાબિત થયો છે. આજરોજ ભરૂચના સુકલતીર્થ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો, જે ભારે વરસાદમાં સુકલતીર્થ નજીક રોડ બાજુમાં આવેલ એક વડનું ઝાડ અચાનક ધરાશાયી થયું હતું, જે ઝાડ ત્યાં પસાર થતી એક ડિઝાયર કાર અને રિક્ષા પર જઈને પડ્યું હતું, જેને લઈ કાર અને રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. રિક્ષામાં બેસેલ એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે કાર અને રિક્ષામાં અન્ય 6 થી વધુ લોકો ફસાઈ ગયા હતા, જેને લઈ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ને જીસીબીની મદદથી બહાર કાઢવાની કવાયત શરૂ કરી હતી. તો ભરૂચ ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી. દરમિયાન ભારે જહેમતે 6 ઘાયલને બહાર કાઢવામાં આવ્યા હતા, જે પૈકી ક્રિકેટ રમવા જતા યુવાનો પૈકી અન્ય 2 યુવાનનું સારવાર મળે એ પૂર્વે મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રોડ બાજુના વડના ઝાડ અને પ્રથમ વરસાદે 3 રાહદારીઓના મોતનું નિમિત્ત બન્યું હતું. ઘટના અંગે ભરૂચ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક માર્ગ પરથી ડિઝાસ્ટર ટીમ સાથે મળી ઝાડ રોડ સાઇડ પર ખસેડવાની તજવીજ શરૂ કરી હતી. કુદરતી આ આપણાને લઈ બંને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. કલાકો સુધી લોકો અટવાયાની સાથે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી, જેને પોલીસ દ્વારા ભારે જહેમતે હળવો કર્યો હતો.